સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આજના સુંદર દિવસને માટે, સુંદર સમયને માટે આપણે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં તાળી પાડીએ, પરમેશ્વરને આપણે મહિમા આપીએ. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આજના સંદેશનો જે રેફરન્સ જે છે, જે આધાર વચન છે, એ છે માર્કની લખેલી સુવાર્તા, તેનો 10મા અધ્યાયના 35મા વચનથી લઈને 52મા વચન સુધીની જે ઘટનાક્રમ છે, એમાંથી આપણે બહુ અજાયબ સંદેશો આજે આપણે શીખવાના છે. તો હું પહેલાં તો એ આખા વચનો વાંચવાનો નથી, કેમ કે એક વચન વાંચતા જઈને એના વિષયમાં આપણે સારી બાબતો સમજતા જઈશું. કેમ કે હું એકવાર 35મા વચનથી 52મું વચન વાંચીશ તો એમાં સમજી જશે, ને ત્યારબાદ ફરી પાછું હું રિપીટ કરીશ. તેના કરતાં આપણે એક વચન સમજતા જઈએ તો એમાં આપણને એ જે ઘટનાક્રમ છે, જે બાબતો છે, એનાથી આપણને આત્મિક રીતે બહુ સારું શિક્ષણ મળે. તો સૌથી પહેલાં તમે 35મું વચન તમે જુઓ તમારા બાઇબલની અંદર. માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 35મું વચન લખ્યું છે, અને જબદીના દીકરા યાકૂબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે કે, ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માગીએ તે તું અમારે વાસ્તે કર. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે બે ભાઈઓની વાત અને પ્રભુ ઈસુની વાતથી આ આજનો સંદેશની આપણે શરૂઆત કરીએ છીએ. આ બહુ જ અસરકારક સંદેશ છે, બહુ સમજવા જેવો સંદેશ છે. અને એની પહેલી જ બાબતો આપણે જોઈએ છે, એમાં 3 પાત્ર વિશે લખવામાં આવેલું છે. પહેલું જે છે જબદી, એ જબદી અહીંયા ઇન્ડાયરેક્ટ છે કેમ કે એના પુત્રોનું વર્ણન છે, પણ એના પિતાનું નામ પણ લખેલું છે. જબદીના દીકરા યાકૂબ તથા યોહાન અને સાથે પ્રભુ ઈસુ, આટલા 3 વ્યક્તિઓના સંવાદથી આજનો ઘટનાક્રમ શરૂ થાય છે. તો ધ્યાન આપીએ કે જબદીના દીકરા યાકૂબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે કે, ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માંગીએ તે તું અમારે વાસ્તે કર. આ જે નામ છે બે ભાઈઓના, એકનું નામ યાકૂબ, જે મોટો ભાઈ છે, એને ખાસ કરીને અંગ્રેજીમાં યાકૂબ નથી કહેવામાં આવતું, એને જેમ્સ કહેવામાં આવે છે. આ થોડી તમારે ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ યાકૂબને, જૂના કરારના યાકૂબને જેકબ કહેવાય છે, પણ નવા કરારના આ યાકૂબને જેમ્સ કહેવામાં આવે છે. જ્યાં જેમ્સ આવે ત્યારે તમારે આ યાકૂબ વિષય સમજવાનું. તો યાકૂબનો જે મતલબ થાય છે તે છે, અસલીમાં એનો ઉચ્ચારણ છે જે હિબ્રુ ભાષામાં, એનો અર્થ થાય છે યાકોબ, યાકોબ. અને યાકોબનો જે મતલબ થાય છે એ મતલબ થાય છે એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું. બહુ ધ્યાન આપવા જેવી વાત છે. આ નામનો અર્થ તમે નહીં સમજશો તો આ સંદેશનો ભાવાર્થ તમે નહીં સમજી શકો. એટલા માટે યાકોબ જે હિબ્રુ ભાષાનો શબ્દ છે એ પછીથી ધીરે ધીરે યાકૂબ અને પછી જેમ્સમાં પરિવર્તિત થયો. એનો મતલબ થાય છે એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું. એનો બીજો મતલબ થાય છે, અંગ્રેજીમાં થાય છે સબપ્લાન્ટર, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવું, સબપ્લાન્ટર. અને એનો બીજો મતલબ થાય છે બીજા સ્થાને મૂકવું, એક જગ્યાએ નહીં રહેવું, એક જગ્યાએથી ઉચકીને બીજા સ્થાને મૂકવું. એનો અર્થ બીજો એ થાય છે કે બીજા સ્થાને મૂકવું, અથવા સાદી સરળ ગુજરાતીમાં કહીએ તો ત્યાંથી હટાવી દેવું. જે જગ્યાએ છે ત્યાંથી હટાવી દેવું, એટલે પ્રોપર જગ્યા પર નહીં રાખવું, ત્યાંથી હટાવી દેવું. અથવા હજી એક ગુજરાતી અર્થ થાય છે, જે છે તેને ત્યાંથી ઉખેડીને બીજી બાજુ રોપવું. જેમ કે આપણે ખેડૂત લોકો પહેલાં ભાતનું તરું નાખે છે, જેને આપણે આદર કહીએ છીએ, તરું નાખે છે એક જગ્યા પર, એને નાખે છે ને ત્યાંથી ઉખેડીને તે પાછો બીજી જગ્યા પર રોપે છે. એક જગ્યાએથી ઉખેડીને બીજી જગ્યા પર રોપવું, સ્થાન ફેર કરવું. અને ત્રીજો, ચોથો યા પાંચમો જે બી તમે સમજી ગયા, આગળનો જે અર્થ થાય છે એ અર્થ થાય છે યાકોબનો ઠગવું, ટુ બી ચીટ, એટલે કે ઠગવું. અને હજી એક આનો અર્થ બને છે કપટ કરવું યા કપટ રાખવું. આ પ્રકારના આ નામના વિભિન્ન અર્થો છે. અને આજે મારે ને તમારે જ્યારે આ સંદેશ આપણે સાંભળી રહ્યા છે, આ નામના આધારે મારે ને તમારે આપણા વ્યક્તિગત જીવનના અર્થને તપાસવાની જરૂર છે કે શું આ જે યાકોબના જીવનનો અર્થ થાય છે, યાકોબના નામનો અર્થ થાય છે, એ મારા જીવનમાં પણ આવું થઈ રહ્યું છે કે હું એવું કરું છું કે એક જગ્યાએથી બીજા જગ્યા પર કરું છું એટલે અનસ્ટેબલ છું, કે હું એવું કરું છું કે ઉખેડી નાખું છું, કે હું એવું કરું છું કે અહીંથી ત્યાં કરું છું, કે એટલે કે ઘણી બધી વખત આપણી સ્વાદી ગુજરાતી ભાષામાં કહેવાય ઘાલમેલ કરવું, આમથી તેમ
કરવું, ઉલટ પુલટ કરવું યા ઉલટા સુલટા કરી દેના, અથવા આપણે એવું કોઈને ધોકાધડી કરીએ છીએ યા કોઈની સાથે કપટ કરીએ છીએ, તો ઇટ ઇઝ અ વેરી સિમિલર ટુ અવર પર્સનલ લાઈફ. આ આપણા જીવનને બહુ જ સમાનતાથી લાગુ પડે છે. અને એટલા માટે આ સંદેશનું ગંભીરતા એ છે કે આ સંદેશ યાકોબ અને યોહાનની કહાની નથી, આ સંદેશ મારી અને તમારી કહાની છે. અને એટલા માટે બહુ ગંભીરતાથી આ ઘટનાક્રમને આપણે આધ્યાત્મિક તથ્ય પર જોવાનું છે. કે યાકોબનો મતલબ મેં તમને બતાવ્યો, અને પછી એના નાના ભાઈનું નામ છે યોહાન. અને યોહાનનો અર્થ બહુ સારો છે. યોહાનનો મતલબ થાય છે ગોડ ઇઝ ગ્રેસિયસ, એટલે કે પરમેશ્વર દયાળુ છે. બધા બોલો, પરમેશ્વર દયાળુ છે. જોરથી બોલો, પરમેશ્વર દયાળુ છે. તાળી પાડીએ પરમેશ્વર માટે. હાલેલુયા. ઝબદીના 2 દીકરા હતા. એકનું નામ હતું યાકોબ એટલે કે જેમ્સ, અને બીજાનું નામ હતું યોહાન એટલે કે જ્હોન. અને હું અને તમે આજે આ બેવડી ભૂમિકા દ્વારા, બેવડા જીવન દ્વારા જીવન જીવી રહ્યા છે. મારું ને તમારા જીવનમાં યાકોબ પણ ક્યારેક ક્યારેક કામ કરે છે, અને ક્યારેક ક્યારેક યોહાનનો કેરેક્ટર પણ કામ કરે છે. ઘણી બધી વખત મનુષ્ય પોતાના વ્યક્તિગત જીવનમાં છળ કપટથી જીવન જીવે છે, જુઠ્ઠાણાથી જીવન જીવે છે, બનાવટી, આડંબરી, દંભી જીવન જીવે છે. અને ઘણી બધી વખત બહુ જ સેન્સિટિવ બની જાય છે, બહુ જ ભોળોભાળો બની જાય છે, બહુ આધ્યાત્મિક બની જાય છે, અને બહુ જ સીધો માણસ લાગે છે. તો બંને પ્રકારના કેરેક્ટર તમારા અને મારા જીવન છે. એટલે માટે બહુ ધ્યાનથી સાંભળ જેવી વાત છે કે શું તમારામાં યાકોબ અને યોહાનનું કેરેક્ટર છે, અને શું કયું પ્રતિનિધિત્વ વધારે કરે છે, એ આખા સંદેશ દરમિયાન તમે જોઈ શકશો. અને એટલા માટે બહુ ગંભીરતાથી આજના સંદેશને તમે જુઓ. ઝબદીના દીકરા યાકોબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે, તેની પાસે એટલે કે પ્રભુ ઈસુની પાસે આવીને કહે છે. જે શબ્દ વાપરે છે સામૂહિક રીતે બહુ ધ્યાન આપવા જેવી વાત છે. ઉપદેશક. કયો શબ્દ વાપરે છે? ઉપદેશક. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે આ બંને ભાઈઓએ મસલત કરી, સમજોતો કર્યો, મેલ મિલાપ કર્યો, વાર્તાલાપ કર્યો કે આપણે આપણા ગુરુ પ્રભુ ઈસુની પાસે જઈને આવી વાતો મૂકવાની છે, આવી પ્રસ્તાવ મૂકવાનો છે. અને આ જે ઝબદીના જે બંને જે આ દીકરાઓ છે, એમની માનું નામ સલોમી છે. અને તમને એ વાત હું બહુ ક્લિયર કહેવા માગું છું કે પ્રભુ ઈસુની માતાનું નામ મરિયમ હતું, અને મરિયમની બહેનનું નામ સલોમી હતું. એટલે કે આ જે યાકૂબ અને યોહાન જે છે એ ઈસુના માસીના દીકરા હતા. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે પ્રભુ ઈસુ એમનો માસીનો દીકરો હતો, ને એ બંને જણા પણ એમના માસીના દીકરા હતા. એટલે કઝિન બ્રધર કહેવાય, એટલે કે માસીયાઈ ભાઈ હતા. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે આ બંનેની વચ્ચે માસીયાઈ એટલે કે લોહીનો સંબંધ પણ છે, માસીયાઈ ભાઈ તરીકેનો સંબંધ પણ છે, અને સાથે સાથે ગુરુ અને શિષ્યનો પણ સંબંધ છે. ત્યાં પણ આપણને 2 ભૂમિકા દેખાય છે. પહેલાં 2 વ્યક્તિના જીવન ચરિત્ર દ્વારા 2 ભૂમિકા દેખાય છે, અને સાથે સાથે પ્રભુ ઈસુ સાથેના એમના સંબંધને પણ 2 રીતે આપણે મૂલવી શકીએ છીએ. પહેલું છે માસીના દીકરા, બંને જણા, બંને પક્ષે ઈસુ અને યાકૂબ અને યોહાન માસીના દીકરા એટલે મરિયમ અને સલોમી બેન, એમના બંનેના આ બાળકો છે ઈસુ અને યાકૂબ અને યોહાન. તો પહેલું જે સગપણ છે, સામાજિક સગપણ છે, એ છે માસીના દીકરાઓ છે. અને બીજું આધ્યાત્મિક સગપણ, સામાજિક અને આધ્યાત્મિક સગપણ જે છે એ છે ગુરુ અને શિષ્ય. એવું જ તમારા અને મારા જીવનમાં પણ થાય છે. હું અને તમે પણ ઈશ્વર સાથે સીધા સંબંધ રાખીએ છીએ. આ અમારો ઈશ્વર છે, અમારો પરમેશ્વર છે, અમારો ભગવાન છે, અમારો અલ્લાહ છે, લાઈક ઘણી બધી બાબતો. એટલે કે આપણે સીધા ઈશ્વરના બાળકો છે એવું આપણે બોલીએ છીએ, અને ઘણી બધી વખત આપણે એના બહુ નમ્ર ભક્તજન બની જઈએ છીએ. તો બંને પ્રકારના સંબંધો અહીંયા આપણા જીવનમાં પણ દેખાય છે. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે તેમણે એમને ભાઈ નથી કીધું, એમણે એમના પોતાના વ્યક્તિગત સગપણનો ઉપયોગ નહીં કર્યો, પણ એમણે ગુરુપણાનો ઉપયોગ કરીને, એમને પોતે શિષ્ય સમજીને એમણે બંને જણાએ મસલત કરીને પ્રભુ ઈસુને કહ્યું ઉપદેશક. કેટલું સારું લાગે છે ઉપદેશક કહેવાનું. અરે ગુરુજી, કેટલું સન્માન ઈસુને આપ્યું. સારું ને? સારું છે ને? તમે બોલો હા કે ના? કેટલું સારું એમને સંબોધન કર્યું, કેટલું સન્માન આપ્યું. હા કે ના બોલો? ગલત જવાબ. જેટલા સારા સંબોધનથી પ્રભુ ઈસુનું સંબોધન કર્યું છે ગુરુજી યા ઉપદેશક, એટલી માંગણી ખતરનાક છે. સો એ ચરિત્ર બી તમારા ને મારામાં છે. હે પરમ પિતા પરમાત્મા, શબ્દો તો એવા હાઈ લેવલના આપણે વાપરીએ છીએ, અને માગણી સાવ બેકાર હોય છે. હે સનાતન ઈશ્વર, હે નિરાકાર પરમાત્મા, હે હે હે, પછી નામ નહીં બોલીશ,
કેટલા પ્રેમથી આપણે ઈશ્વર યા પ્રભુ યા પરમાત્મા કેટલા પ્રેમથી કેટલા આદરથી આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ, પણ માંગણી બહુ ખતરનાક છે. હે પ્રભુ મને 12મા ધોરણમાં પાસ કરી દેજે. હે પ્રભુ બરાબર છે, પણ પછી આવે તે 12મા ધોરણમાં પાસ કરી દેજે, ગલત આવે. હે પ્રભુ પેલી બહુ સુંદર છોકરી છે, મારા લગ્ન એની સાથે જ થવા જોઈએ. પ્રભુ હું 7 શુક્રવાર ઉપવાસ કરીશ, આવું પણ બને છે. હે પ્રભુ બરાબર છે, માગણી ગલત. તો એ મનુષ્યનો સ્વભાવ છે કે મનુષ્ય જ્યારે કંઈ માંગવાનું હોય ને ત્યારે બહુ મસ્કા પાલિશ કરે છે, બહુ મીઠી મીઠી જબાનમાં વાત કરે છે. માણસને બી નથી છોડતો, કેમ કે નામ જ યાકૂબ છે ને, તો ઈશ્વરને બી નથી છોડતો. એ આજે સંદેશ હું આપું છું બહુ તાર્કિક છે, બહુ સમજવા જેવો છે, બહુ ગહેન છે અને બહુ અસરકારક છે. એટલે કે એનો જે નામનો અર્થ થાય છે ઠગાઈ કરવું, એ અહીંયા ઇસ્તેમાલ કરે છે પોતાના માસીના દીકરા સાથે પણ, પોતાના ગુરુ પ્રભુ ઈસુ સાથે પણ. અને હું અને તમે આ જ રીતે ભક્તિ કરીએ છીએ, બનાવટી, દંભી અને માગણીની ભક્તિ કરીએ છીએ, જેમ યાકૂબ અને યોહાને કર્યું. ઉપદેશક કેટલું સરસ સન્માન આપ્યું, પણ પછી કહ્યું, શું કહ્યું? અમારી ઈચ્છા છે. કોની ઈચ્છા છે? મારી નહીં, અમારી. બેવ સંમતિ કરીને આવેલા છે. અમારી ઈચ્છા છે. હજી ડેન્જર આવશે, તમે જુઓ, હજી ગંભીર આવશે. અમારી ઈચ્છા છે. શું ઈચ્છા છે? આજે તું અમને સારું ખાવાનું ખવડાવે, એવી ઈચ્છા છે. આટલી કોમન ઈચ્છા નથી. મનુષ્ય આટલી સાધારણ ઈચ્છા નહીં રાખતો. જો ઉપદેશક કહીને એને નવાજી દીધું, એને સન્માન આપી દીધું, એને મહિમા આપી દીધું, પણ તરત કીધું અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માંગીએ તે તું અમારે માટે, અમારે વાસ્તે કર. હવે ગંભીર આવી ગયું. જે કાંઈ વોટ એવર વી આસ્ક યુ ડુ ફોર અસ. વોટ એવર વી આસ્ક યુ ડુ ફોર અસ, એ તમારું ને મારું વાક્ય છે. મારી ને તમારી માગણી પ્રભુ અમે માંગીએ તે કરી દેજે તું. પ્રભુ આ તો થવું જ જોઈએ. પ્રભુ આમ નહીં થાય તો તું નહીં. પ્રભુ આ તો કર જ તું. કેટલું પ્રભુ પ્રભુ કહીને પ્રભુ પાસે માંગવાનો પ્રયત્ન કરીએ છીએ, બિલકુલ યાકૂબ અને યોહાનની જેમ. વી આર જસ્ટ એ ઓર્ડિનરી મેન લાઈક જેકબ એન્ડ જેમ્સ એન્ડ જોન, લાઈક જેમ્સ એન્ડ જોન. આ યાકૂબ અને યોહાન જેવું મારું ને તમારું ચરિત્ર છે, મારો ને તમારા વિચારધારા છે કે આપણે ઈશ્વરની ભક્તિ તો બહુ કરીએ છીએ, પણ જે માંગીએ તે આપણી ઈચ્છાથી માંગીએ, અને તે બી એને નોકર બનાવીને કરાવીએ. આ કરતો જે આપણો નોકર હોય. અને આ લોકો ઉપદેશક કહીને પ્રભુ ઈશ્વરને નવાજે તો છે, પણ માગણી બહુ ખતરનાક કરે છે. અમારી ઈચ્છા છે. ઈશ્વર તારી ઈચ્છા પ્રમાણે કરે એવું નથી. પ્રભુ ઈસુ કીધું તો હે પિતા મારીને પણ તારી ઈચ્છા પ્રમાણે થા. પણ આ લોકો સાધારણ માણસ તરીકે મારીને તમારી જેમ ઉપદેશક કીધા પછી બહુ ભયંકર માગણી મૂકે છે કે અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માંગીએ તો તું અમારે માટે કર. હવે માગણી બાકી છે. જો ધ્યાનથી સાંભળીએ શું લખ્યું છે. અને તેણે તેઓને કહ્યું, તમારી શી ઈચ્છા છે, હું તમારે વાસ્તે શું કરું. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને આ સંદેશમાં જે આપણે શાસ્ત્ર ભાગ વાંચવાના છે એમાં પ્રભુ ઈસુ આ 2 વખત બોલ્યા છે અલગ અલગ વ્યક્તિને. એનો ટ્વિસ્ટ આપણે પછી જોઈશું, પણ પહેલાં આપણે સમજીએ કે કેટલું સરળતાથી પ્રભુ ઈસુએ સવાલનો જવાબ આપ્યો, તો એમને રિપ્લે આપ્યો. પેલા લોકોએ તો ગળમથલ કરી, ચર્ચા વિચારણા કરી. જો ભાઈ આપણે આમ જ કહેવાનું છે, ભાઈ તો આમ જ કહેજે, મોટો ભાઈ એટલે રૂઆબ. જો યોહાન હું કહે તેમ જ કરવાનું, હું મોટો ભાઈ છું, હામાં હા મિલાવજે. કેટલી બધી સમજોતો કરીને તેઓ ઈસુની પાસે ગયા હતા. પછી બંને જણા ગયા અને કીધું અમારી ઈચ્છા છે, ઉપદેશક અમારી ઈચ્છા છે કે તું અમે જે કંઈ માગીએ તે પ્રમાણે અમારે માટે કર. બંને જણા સહમત છે. ઘણી બધી વખત આવું થાય છે, ઠગ વ્યક્તિ બીજા સારા માણસને પણ બગાડે છે. યાકૂબનો મતલબ ઠગ થાય છે, કપટી થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જેમ કે ઘાલમેલ કરનારો થાય છે. અને યોહાનનો મતલબ તે ઈશ્વરની દયા. પણ જુઓ તમે, દુનિયાદારી ઈશ્વરની દયા પર હાવી થઈ જાય છે. અને મારા ને તમારા વ્યક્તિગત જીવનમાં જ એવું થાય છે કે તમારી માગણીઓ, દુનિયાદારીની માગણીઓ એટલી બધી છે કે અંદરનો જે ભક્તિભાવ છે ને દબાઈ જાય છે. જે યોહાન છે ને નાનો છે ક્રમ પ્રમાણે, અને યાકૂબ છે મોટો છે, એટલે રૂઆબ છે મોટાનો, જ્યેષ્ઠપણું છે એની પાસે, નાનો કાંઈ બોલી નથી શકતો. અને એટલે એ જ રીતે દુનિયાદારીની જે જરૂરિયાતો છે એટલી બધી છે ને કે આપણી ભક્તિભાવ ત્યાં નીચે દબાઈ જાય છે, કચડાઈ જાય છે.
આપણને દાબી નાખે છે, આપણી આધ્યાત્મિક બાબતોને દુનિયાદારી કચડી રહી છે. અને અહીંયા એ જ સ્થિતિમાં છે. ગંભીર સંદેશો છે પ્રભુ ઈસુની પાસે, માસીના દીકરાની પાસે ગલત ડિમાન્ડ કરે છે. અને પણ પ્રભુએ કેટલા પ્રેમથી બંને સગપણ એને નિભાવ્યા, માસીના દીકરા તરીકે, કઝિન બ્રધર તરીકે, પણ ગુરુ તરીકે, બહુ જ સિફતથી, કેમ કે એમના મનનો વિચાર પ્રભુ જાણે છે, પણ બહુ જ પ્રેમથી પ્રભુએ કહ્યું. શું કહ્યું? અને તેણે તેઓને કહ્યું કે તમારી, જો બંને જણને સાથે કહ્યું, તમારી સી ઈચ્છા છે, હું તમારે વાસ્તે શું કરું. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે. He knows everything. He knows your thoughts and He knows your wills and everything He knows. પ્રભુ ઈસુ તમારી ઈચ્છાઓ, તમારા વિચારોને બખૂબી જાણે છે. છતાં કેટલા નિખાલસતાથી પ્રભુએ કહ્યું, હું તમારે વાસ્તે શું કરું, તમારી સી ઈચ્છા છે. જોયું, આટલો દયાળુ પ્રભુ છે આપણો. અને એમણે પછી જુસ્સામાં એકદમ સહમતિથી, બંને ભાઈઓએ સહમતિથી શું કીધું? ત્યારે તેઓએ એકે નહીં કે યોહાને કહ્યું કે યાકૂબે કંઈ નથી લખ્યું, બંને સાથે મળીને કહ્યું. ઈશારો બોલી આપણે, ચાલ 1 2 3 મનમાં બોલ્યા હશે. અને કીધું, તેઓએ કહ્યું, તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે ને એક તારે ડાબે હાથે બેસે એવું અમારે વાસ્તે કર. શું માંગ્યું એમણે? અમારા માટે સારા કપડાં આપજે, નાતાલ આવે છે એવું કીધું. અમને હવે પ્રસંગ તહેવાર આવે છે તો અમને સારું ખાવાનું આપજે એવું કીધું એમણે? નહીં. બહુ ધ્યાન આપે જેવી વાત છે કે માસીના દીકરા તરીકેની લાગવગ કરી એમણે. માસીનો દીકરો છે, અમારો ગુરુ છે, અમારો લોહીનો સંબંધ છે. બીજા બધા માથી ને આ બીજા બધા છે પિત્તર ને બાકીના તો બધા બીજા જગ્યાના છે, બીજા કુટુંબ સિવાયના લોકો છે, અલગ પ્રકારના લોકો છે, અજાણ્યા લોકો છે. પણ અમે તો માસીના દીકરા છે. સગાવાદ આવી ગયો. આ દુનિયાની અંદર સગાવાદ બહુ વકરી ગયો છે. પોતાના સગાઓને પ્રમોટ કરે છે લોકો, ક્યાં ક્યાં ખાતાઓમાં, રાજકારણમાં, નોકરીમાં. આજે દુનિયામાં આજ તો ચાલે છે, પોતાનું કરીને લોકો ક્યાં પહોંચી ગયા. બહુ લાગવગ ચાલે છે, બહુ સગાવાદ ચાલે છે. ના બંને જણા એવું માન્યું કે આ તો અમારો માસીનો દીકરો છે એટલે અમે જે કંઈ માંગીશું અમારા માટે જ કરશે, અને એકને રાઈટ હેન્ડ અને એકને લેફ્ટ હેન્ડ બનાવી દેશે. પણ જ્યારે હું સંદેશ બનાવતો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે મને તમારે આજે સવાલનો જવાબ આપવો પડશે કે જમણે હાથે બેસવાની ઈચ્છા કોની હશે, યાકૂબની યા યોહાનની? જમણે હાથે બેસવાની ઈચ્છા કોની હશે? યાકૂબની. કેમ કે યાકૂબ શું કહેતો હશે? યોહાન, હું મોટો છું, બિલકુલ મગજમારી નહીં જોઈએ ભાઈ, જમણે હાથે તો હું જ બેસા. પેલો કે ભાઈ મને ના જ્યેષ્ઠ કોણ? એ જમણે જ્યેષ્ઠ બહુ ચાલતું હતું. મોટો કોણ? હું, મારા કહેલું જ જોઈએ, હું જમણે હાથે બેસીશ, હું મોટો ભાઈ. હરેક જગ્યા પર એક શબ્દ ગુજરાતીમાં કહું છું, મોટાઈ, ઘમંડ, પ્રાઇડ, મોટું હોવાનું દાવો બહુ ખતરનાક કામ કરે છે. દરેક જગ્યા પર લોકો પોતાની જાતને મોટા હોવાની સાબિત કરે છે. હું છું મોટો, હું આમાં મોટો છું, આ મોટું છું, હું આ છું, હું ધનવાન છું, હું બહુ માલદાર છું, હું આ બહુ વિદ્વાન છું, હું આવો છું, હું બહુ ધાર્મિક છું. ધાર્મિકતામાં બી નથી છોડતા. હું તમારા કરતાં વધારે ધાર્મિક. દરેક જગ્યા પર વ્યક્તિ પોતાને મોટો બતાવવાની કોશિશમાં લાગ્યો છે. અને આ સાયકોલોજીકલી, સામાજિક રીતે પણ આ વ્યક્તિએ પોતાને જમણે હાથે બેસવા માટે નક્કી કરી લીધું હશે. બંને ભાઈઓએ, ભાઈ હું જમણે હાથે બેસીશ, તું ડાબે હાથે બેસે. પ્રભુ ઈસુ જે કંઈ કહેશે આપણે ચૂટકી વગાડીશું, લોકો કામ કરશે. વી આર ધ બોસ. હંમેશા બોસગીરી, અધિકાર અને બોસ બનવાનું એટલે કે સ્વામી બનવાનું, પ્રભુત્વ રાખવાનું, લોકો પર એક શબ્દ છે ઇન્ફ્લુએશન, એટલે કે લોકોની ઉપર પ્રભાવ નાખવાનો લોકો કોશિશ કર્યા છે. ધાર્મિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે દરેક ક્ષેત્રમાં લોકો પોતાને મહિમા મંડળ કરી રહ્યા છે, પોતાની જાતને મોટા બનાવવાની કોશિશમાં લાગ્યા છે. અને આધ્યાત્મિકતાનો સૌથી મોટો શત્રુ છે. દીનતા નથી, નમ્રતા નથી, પ્રેમ ભાવ નથી, સહાનુભૂતિ નથી, સમાનતા અને ઇક્વાલિટી નથી. બસ મોટાઈ. અને આ દુનિયાને બગાડી રહી છે, દુનિયાની સંસ્કૃતિને બગાડી છે, દુનિયાના વિચારોને બગાડી રહી છે. અને આ લોકોએ કહ્યું, ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માંગીએ તે તો અમારે સારા વાસ્તે કર. અને તેણે તેઓને કહ્યું કે તમારી શી ઈચ્છા છે, હું તમારે વાસ્તે શું કરું? ત્યારે તેઓએ તેને કહ્યું, તારા મહિમામાં, દુઃખમાં નહીં, તારા મહિમામાં, તારું ભરપૂરીમાં, તારા સારાઈમાં, તારા સામર્થમાં અમે રાઈટ એન્ડ લેફ્ટ, બાકી બધા થર્ડ ક્લાસ. એવો થાય ને અર્થ. આઈ એમ રાઈટ, હી ઇઝ લેફ્ટ, યુ આર મિડલ એન્ડ ઓલ આર લાસ્ટ કેટેગરી. બસ આ દુનિયા છે. બધા જ પોતાની જાતને
પ્રથમ લાવવાની કોશિશમાં લાગ્યા છો. જમણી તરફ અધિકારની દર્શાવે છે, મારો અધિકાર, મારો રૂઆબ, મારું ઘમંડ, મારું અભિમાન, બસ આ જ ચાલે છે. અને આ 2 જણા તમારા ને મારા જેવા જ હતા, બિલકુલ કાંઈ ફરક નહીં હતો. પ્રભુ ઈસુના માસીના દીકરા હોવાનો દુરુપયોગ કરી રહ્યા છે, સગા હોવાનો, લોહીનો સંબંધ હોવાનો દુરુપયોગ કરી રહ્યા છે. સંસારમાં આ જ ચાલે છે. જ્યાં હોય ત્યાં પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે, સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, રાજકીય પરિસ્થિતિનો દુરુપયોગ થઈ રહ્યો છે, ધાર્મિકતાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એવરીવેર, દરેક જગ્યા પર. અને આપણે જોઈએ કે શું બને છે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. શું માંગો છો તે સમજતા નથી. તમે સમજો છો કે હું તમારી માસીનો દીકરો છું, તમે સમજો છો કે હું જ્યેષ્ઠ છું એટલે જમણી બાજુ બેસું, તમે સમજો છો કે ડાબી તરફ હું નાનો છું એટલે ડાબી તરફ. આ તમારી સમજ છે. ઇટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ. મારી ને તમારી સમજ હંમેશા આપણને ઊંધા વાળે છે. પણ ઈશ્વરે તેઓને કહ્યું તમે જે માંગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો? માગણી કેટલી સરળતાથી કરી કે પ્રભુ તમે મને જમણે ને ડાબે બેસાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 2 શબ્દો વાપર્યા, બહુ ધ્યાન આપવા જેવી વાત છે. હું ગંભીરતાથી કહેવા માગું છું. 2 શબ્દોનો ઇસ્તેમાલ કર્યો. પહેલું છે પ્યાલો. બોલો, પ્યાલો, ધ કપ, કપ. હવે કપનો ઇસ્તેમાલ શું છે મને કહો. કપનો ઇસ્તેમાલ શું કરીએ છીએ આપણે? પ્યાલાનો ઇસ્તેમાલ શું કરીએ છીએ? ખાલી હોવું કપને અસ્તિત્વનું કોઈ મતલબ નથી. અને ખાલી કપને તમે જોશો ને તો જે વાસણ મૂકવાનો જેને આપણે રેક કહીએ છીએ ને, જેને સાદી ગુજરાતીમાં ઘોડો કહીએ છીએ, તો ભરેલો કપ આમ ઊભો હશે અને ખાલી કપ આડો દાંડા હાથે લટકતો હશે, લબડ્યા કરતો હશે, હવામાં હાલ્યા કરે. જે લોકો ખાલી છે ને એ ખાલી કપની જેમ લટકતા જ હોય છે અધ્ધર. સમજો છે ને મારી વાત? જીવનમાં જેના જીવનમાં પ્રભુ ઈસુ નથી, જેના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન નથી, જેના જીવનમાં સચ્ચાઈ નથી, એ ખાલી કપ જેવા લટક્યા જ કરે છે. કેમ કે એની એક ખીટી હોય ને, એક કડી હોય, એમાં ભેરવેલું હોય અને લટક્યા કરે. પવન આવતો હોય તો હાલ્યા કરે. બસ તમે પવનથી ઉડતા ખાલી કપ જેવા છો. પણ જ્યારે એ કપની અંદર ચા, દૂધ યા કંઈ પણ પેય વસ્તુ જ્યારે નાખવામાં આવે ત્યારે એને પહેલાં ભરવામાં આવે અને પછી એ કપમાંથી ચુસ્કીઓ ભરીને ચા પીવામાં. દારૂ તો આપણે પીતા નથી એટલે ચાનો ઇસ્તેમાલ આપણે કરી શકીએ. ચુસ્કીઓ લેતા લેતા, વાત કરતાં કરતાં, ટેસ્ટથી લેતા લેતા ચા પીવામાં આવે. કેટલી મજા આવે. જિંદગી મજાની છે, ટેસ્ટની છે, પણ ક્યારે? પહેલાં ભરાયેલી હોય તો. પ્રભુ ઈસુ એ કહેવા માગે છે કે તમે તો ખાલી કપ જેવા છો, પણ હું જે પ્યાલો પીવાનો છું ને એ પ્યાલો તમે નથી પી શકતા. કહેવાનો ભાવાર્થ એ છે કે મારી અંદર પ્યાલાનો અર્થ જ એ છે કે પ્યાલો ભરેલો હોય તો બીજાને માટે તરસ छिपावे યા બીજાની ઈચ્છાને તૃપ્ત, કે ચા પીવાની, દૂધ પીવાની યા જે કંઈ પેય જલ પીતો હોય એને પીવા માટે કપ યા ગ્લાસ એ ઇસ્તેમાલનું સાધન છે, એક વેસલ યા પાત્ર છે. તે જ રીતે પ્રભુ ઈસુ જે ભરપૂરી લઈને આવ્યા છે ને, કાલ્વના ક્રૂસ પર ખાલી થવાના છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે તો કોરું કટ જીવન લઈને આવ્યા છે ને, કોરા કટ મરી જવાના છે, પણ હું તો ભરપૂરીનું જીવન લઈને આવ્યો છું. કાલ્વના ક્રૂસ પર એક એક બુંદ મારે ખાલી કરવાની છે. તાળી પાડીએ આપણે. એટલે કપનો મતલબ થાય છે ભરપૂર થવું અને ખાલી થવું. બોલો, ભરપૂર થવું અને ખાલી થવું. એફએસસીમાં લખ્યું છે કે એ પોતાની જાતને એણે ખાલી કરી દીધી. ધેટ ઇઝ કપ, એ પ્યાલો છે. અને બીજું લખ્યું છે બાપ્તિસ્મા. હું જે બાપ્તિસ્મા લેવાનું છું તમે નહીં લઈ શકો. તમે બધાએ પાણીથી બાપ્તિસ્મા લીધું છે અને અથવા તો પવિત્ર આત્માથી, અગ્નિથી બાપ્તિસ્મા લીધું છે. પણ પ્રભુ ઈસુ જે બાપ્તિસ્મા લેવાના છે એ મૃત્યુનું બાપ્તિસ્મા લેવાના છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પાપનું બાપ્તિસ્મા લેવાના છે. દુનિયાભરની બીમારીનું બાપ્તિસ્મા લેવાના છે. દુનિયાભરના પાપનું ભારણ એના પર આવી જવાનું છે. મારા પર તો પાણી વહેતું પાણીનું ભાર આવ્યું હતું, યા મારા એકલાના પાપનું ભાર આવ્યું હતું. પણ પ્રભુ ઈસુ પર એકલું પાણીનું નહીં, એકલું આત્માનું નહીં, દુનિયાભરના પાપનું ને મૃત્યુનું ને વેદનાનું બાપ્તિસ્મા લઈ રહ્યો હતો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે તો તમારું દુઃખ નથી સહન કરી શકતા અને મારી પાસે આવી મોટી ડિમાન્ડ કર્યા છો કે મને જમણે ડાબે બેસાડો. તમે તમારા જીવનને નથી સહન કર્યા. જીવનને વધારે આસાન બનાવવાના પ્રયત્નમાં લાગી રહ્યા છે, જ્યારે હું કાલ્વરીના ક્રૂસ પર સૌથી દુઃખદ મૃત્યુનો અનુભવ કરવા જઈ રહ્યો છું, જે તમે નથી કરી શકતા. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુને જમણે હાથે બેસવું, ડાબે હાથે બેસવું, જે બોલવામાં જેટલું સરળ છે, કરવામાં એટલું સરળ નથી. અને આપણે બોલીએ છીએ કે હું હિન્દુ છું ને ખ્રિસ્તી છું ને મુસ્લિમ છું ને પારસી છું ને જૈન છું ને બૌદ્ધિસ્ટ છું. જેટલું બોલવામાં સરળ છે, કરવામાં સરળ નથી.
યાદ રાખો, કરવામાં સરળ નથી. ઇટ ઇઝ નોટ ઇઝી ઇન ડીડ્સ, એટલે કે કાર્યમાં સરળ નથી. બોલી દે છે કે અમે ખ્રિસ્તી છે, અમે પેન્ટિકોસ્ટલવાળા છે, પ્રોટેસ્ટન્ટવાળા છે, CNI-વાળા છે, બ્રધરનવાળા છે, 7 ડે-વાળા છે, ઓનલી જીસસવાળા, વેસ્લિયનવાળા છે, મેથોડિસ્ટવાળા છે. ભાઈ, બોલવામાં બહુ સરળ છે, પણ રિયલમાં અઘરું છે તમારા માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જે પ્યાલો હું પીવાનો છું તમે નથી પી શકવાના, અને જે બપ્તિસ્મા હું લેવાનો છું અને તમે નથી લઈ શકવાના, હું જે સમર્પણ કરવાનો છે, હું જે ખાલી થઈ જવાનું છું એ તમે નથી. તમે તો ભરપૂર થવાની કોશિશમાં લાગ્યા છો. તમે મારા માસીના દીકરા હોવાને નાતે હવે મારા સેક્રેટરી બનવાની કોશિશમાં, મારા કરતાં મહાન બનવા, ચૂટકી વગાડી લોકોને ઊભા કરવાને બેસાડવાનું ઓર્ડર આપવાનું કામ લઈને બેઠા છો. હું તો મરવા માટે તૈયાર થયો છું. હું તો મરવા માટે રેડી છું. હું તો હવે થોડા સમયમાં બલિદાન આપવાનો છું. વાલા ભાઈ બહેનો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું હું ને તમે કરી નથી શકતા. તો કહેવાનો ભાવાર્થ એ છે કે જે પ્રભુ ઈસુની જમણે ને ડાબે બેસવાની આપણી ઓકાત નથી. આપણી માગણીઓ બહુ મોટી હાઈ લેવલની છે. પ્રભુ મારો આમ કરી દેજે, પ્રભુ મારે આમ કરી દેજે, પ્રભુ મારું આમ કરી દેજે. અફસોસની વાત એ છે કે કાંઈ આપણી ડિમાન્ડ કરવાની તાકાત નથી આપણી. એની ઈચ્છા પ્રમાણે ને આપણી ઈચ્છા પ્રમાણે માગવાની કોશિશમાં આપણે લાગ્યા છે. અને તેઓએ તેને કહ્યું કે અમે તેમ કરી શકીએ. હજુ તમે ઘમંડની પરાકાષ્ઠા જુઓ. પહેલાં તો કહે છે કે પ્રભુ તું અમને જમણે ડાબે બેસાડે. બીજું કે શું કહે છે, આવું નહીં કરી શકો તમે, કેમ કે હું જે કરવાનો છું, જે પ્યાલો પીવાનો તમે નથી પી શકતા, હું જે બપ્તિસ્મા લેવાનું છું તમે નથી લે. તો આ લોકો બંને જણા એક સુરમાં કયો શબ્દ વાપરે છે, કયો જવાબ આપે છે? બોલો. યાકૂબે કીધું કે હું કરી શકું, કે અને કે એકલા યોહાને એવું કીધું કે હું કરી શકું, કે બંને સાથે કીધું? બોલો. બંને એકમતથી કીધું અમે કરી શકીએ છીએ. ધીસ ઇઝ ધ વેરી પ્રાઉડી થિંગ. આ બહુ ઘમંડી બાબત છે. અને બંનેની મનો આંધળા થઈ ગયા છે. એમની આંખોમાં મોહ અને માયા આવી ગયા છે, અભિમાન આવી ગયા છે કે અમે માસીના દીકરા છે, હું જમણે ને ડાબે, અમારી પાસે ઓથોરિટી. ઈસુના સેક્રેટરી બનવા માંગે છે, એના PA બનવા માંગે છે. અમે કહીએ તેમ લોકો કરવા જોઈએ. અમે કહીએ તો હું અને મારો ભાઈ અમે જ ઈસુના સેક્રેટરી અને PA છે, અમે જ છે જે કંઈ છે. અને આ અમે હું જે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. અને એટલા માટે પ્રભુ ઈસુએ જે વર્ણન કરી બતાવ્યું તેઓ સમજી નહીં શક્યા. અને એમને બંને એક સૂરમાં કહી દીધું કે હા અમે તેમ કરી શકીએ છીએ. પણ ઈસુએ તેને કહ્યું, જે પ્યાલો હું પીવું છું તે તમે પીશો ખરા, એટલે કે તમે મરશો ખરા, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો પણ ખરા. તમે પણ એક દિવસે મરવાના છો, મારી સાથે તમારું પણ એક દિવસે મૃત્યુ થવાનું છે. પણ તમારા અને મારા મૃત્યુમાં આસમાન જમીનનો ફરક છે. તમારા અને મારા સમર્પણમાં આસમાન જમીનનો ફરક છે. હું ખાલી થવાના પ્રયત્નમાં છું, તમે ભરપૂર થવાની કોશિશમાં લાગ્યા છો. આઈ વોન્ટ ટુ એમ્પ્ટી માય સેલ્ફ. હું મારી જાતને ખાલી કરવા તૈયાર થયો છું. હું સ્વેચ્છાએ મરવા તૈયાર છું. તમે સ્વેચ્છાએ ઘમંડથી અધિકાર લેવા માટે તૈયાર છો. મારી પાસે રાજાઓનો રાજા, પ્રભુનો અધિકાર છે. હું જતો કરવા તૈયાર છું. તમે લેવા તૈયાર છો. બિલકુલ ઊંધી વાતો થઈ રહી છે, બિલકુલ વિપરીત વાતો થઈ રહી છે. અને આગળ જોઈએ, પણ મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, પણ જેઓને સારું તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે. પહેલાં બંને જણાએ બહુ જ સહમતિથી હા અમે કરી શકીએ છીએ. પણ પ્રભુએ કીધું હું નથી કરી શકતો. આઈ કાન્ટ ડુ ધેટ. હું નહીં કરી શકું. કોણ કરશે આ કામ? કોનું છે? મારું કે પરમેશ્વરનું? બોલો. પ્રભુ ઈસુએ શું જવાબ આપ્યો? મારું કામ છે. હું તમને જમણે હાથે કે ડાબે હાથે બેસાડી શકું છું કેમ કે તમે મારા માસીના દીકરા છો, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું? યા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું, હું નથી કરી શકતો, પરમેશ્વર પિતા કરી શકે છે? કયું કહ્યું એમણે? હું કરી શકું એવું કીધું કે પરમેશ્વર કરી શકે છે? એણે પોતાની જાતને ત્યાંય નાની બનાવી. ભાઈ હું નહીં કરી શકું, હું નહીં કરી શકું. એટલે કે મારું જીવન જ મારા હાથમાં નથી. એ ખુદ રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, દુનિયાનો માલિક કહે છે મારું જીવન મારા હાથમાં નથી, પિતા પરમેશ્વરના હાથમાં છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એને કહેવાય સમર્પણ. એને કહેવાય પ્યાલો જે એ પીવાના છે, જે પોતાની જાતને ખાલી કરવાના છે. એને કહેવાય બપ્તિસ્મા, જે સ્વેચ્છાથી પોતાની જાતને હોમી દેવાના છે. હું પ્રભુ પરમેશ્વરના સ્વાધીનતામાં છું. તમે તો મારા પર પણ અધિકાર લેવાની વાત કરો છો, યા તો મારા સમકક્ષ બનવાની કોશિશ કરો છો. હું તો હજી નીચે જવાની કોશિશમાં છું. હું તો હજી નમ્ર બની રહ્યો છું, હજી સમર્પણની વાત કરું છું.
હું નથી કરી શકતો. એનો અધિકાર હતો, છતાં એણે વિનમ્રતાથી ના પાડી, પરમેશ્વરના હાથમાં સમર્પિત કર્યું. હું અને તમે કેટલું ઘમંડ કરીશું, અને તમે કેટલું રૂપ, રંગ, પૈસા, દોલત, ધન દોલત પર ઘમંડ કરીશું, આપણા અભ્યાસ, આપણા જ્ઞાન, આપણી બુદ્ધિ પર કરીશું. આપણું સમર્પણ પિતા પરમેશ્વરના ચરણોમાં કરવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને વાત આગળ જોઈએ, મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું મારું કામ નથી, પણ જેઓને સારું તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે. અને બાકીના 10 એ સાંભળીને યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા. જ્યારે યાકૂબ અને યોહાનને પ્રભુએ ના પાડી દીધી કે ભાઈ મારું કામ નથી, ઈશ્વરનું કામ છે, આ ઘટનાક્રમ, આ બાબતો જ્યારે બાકીના 10 શિષ્યોને ખબર પડી, ખુશ થયા? એ 10 ખુશ થયા નહીં. એમણે 10 જણાએ ઘૂસપૂસ કરવાનું ચાલુ કર્યું. આ કેટલા લુચ્ચા છે યાકૂબ ને યોહાન, ઈસુના માસીના દીકરા, એટલે લાગવગ કરે, ઈસુની સાથે કેવી પટપટાવીને વાતો કરે છે આ લોકો. અને આ લોકોએ આ ખોટું કરી રહ્યા છે, અને એ લોકો, આપણે સગા નથી, એ લોકો સગા છે, એનો દુરુપયોગ. જુઓ આજે કાનાફૂસી થઈ રહી છે. મારા ને તમારા માટે બાકીના લોકો આવું જ બોલશે. આજે આ દુનિયામાં તમારા વિશે કોઈ સારું નહીં બોલશે, કેમ કે મારું જીવન ચરિત્ર, મારું કામ, મારું જીવન શૈલી કદાચ ખરાબ છે, એટલે લોકો મને ખરાબ ચિતરવાના, અને એથી વધારે ખરાબ ચિતરવાના. 12 લોકોની અંદર સંપની જગ્યા પર કુસંપ આવી ગયું. હું મોટો કરવામાં બધા નાના બની ગયા. આ દુનિયામાં હું અને તમે પોતાની જાતને ઘમંડ અને અભિમાનથી મોટા કરવાની કોશિશમાં લાગ્યા છે ને, એટલે આપણે નાના બની જાય. કાંઈ આવતું નથી હાથમાં. તમે બાઇબલમાં સભા શિક્ષકમાં લખ્યું છે કે તમે આમ હાથ ભીડો ને તો તમારા હાથમાં કંઈ નહીં આવશે, ખાલી મુઠ્ઠી રહેશે. આ હવાની અંદર કેટલું અદ્ભુત ઓક્સિજન છે, કેટલા બધા વાયુઓ છે, પણ તમે જ્યારે મુઠ્ઠી ભરશો ને, આમ ખોલશો તો તમારા હાથમાં કાંઈ નથી આવતું. આ જે જીવન છે ને એ હવા બરાબર છે, કાંઈ નથી. અને બાકીના 10 શિષ્યોને પણ નિરાશા થઈ ગઈ, નાખુશ થઈ ગઈ કે આ લોકો ખરા માણસ છે, આવું કરે છે. આપણે બધા સરખા રહેવાને બદલે જમણે ડાબે અધિકારની વાત કરે છે. અને આવું જ થાય છે મંડળીઓની અંદર, સંસ્થાઓની અંદર, ધર્મોની અંદર. મોટા મોટી પોઝિશન લઈ લે છે અને બાકીના લોકોને હળદૂત કરે. આજે મંદિરોમાં આ ચાલી રહ્યું છે. લાઈન લાગેલી છે પણ ત્યાં ધક્કા મૂકી છે, ઘાલમેલ છે, પૈસાની લેનદેનમાં ગરબડ ચાલે છે. અહીંયા બધા નાખુશ થયા, પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને બધાને કહ્યું, તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ધણીપણું કરે છે, અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એમ નથી. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, અંડરલાઈન કરજો, તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે. શું કરી રહ્યા છે આપણે? યાકૂબ અને યોહાનની જેમ આપણે યાકૂબ, આપણી જે જરૂરિયાત છે ને એ બહુ મોટી છે. અને એટલા માટે એક ભાઈની સાથે મેં વાત કરેલી અને હિન્દીમાં એ શબ્દ વાપરેલા અને કહેલું, આપણી આવશ્યકતા એટલી બધી છે કે આપણી આધ્યાત્મિકતા ઓછી છે. આપણી આધ્યાત્મિકતા કરતાં આપણી આવશ્યકતા મોટી છે. બોલો શું? આપણી આધ્યાત્મિકતા કરતાં આપણી આવશ્યકતાઓ મોટી છે, એટલે આધ્યાત્મિકતા દબાઈ રહી છે. ડિમાન્ડ અને ડિવિનિટી, અંગ્રેજીમાં કહીએ તો ડિમાન્ડ એન્ડ ડિવિનિટી આટલી છે, એટલે કે ડિવિનિટી સમજો છો ને, દિવ્યતા, ધાર્મિકતા, આત્મિકતા આટલી છે, અને ડિમાન્ડ આટલી બધી છે. અને દુનિયામાં આ જ પ્રોબ્લેમ છે, આપણી ડિમાન્ડ એટલી બધી છે કે ડિવિનિટી આપણી ખતરામાં છે. પણ આગળ જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું મોટા નહીં થાવ. 12ને સાથે મળીને બોલાવીને કીધું મોટા થવાની કોશિશ નહીં કરો, નાના બનો, નમ્ર બનો, પ્રેમાળ બનો, સેવાભાવી બનો. પ્રભુ ઈસુએ પોતાના માટે કીધું માણસનો દીકરો, એ પોતે ઈશ્વરનો દીકરો છે, પણ કેટલી નમ્રતા બતાવી, ભાઈ હું ઈશ્વરનો દીકરો છું, છતાં પોતાની જાતને માણસનો દીકરો કીધો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ લોકોએ તો માસીનો દીકરો કહીને, પોતાની પણ માસીનો દીકરો કહીને રૂઆબ કરવાની કોશિશ કરી. પ્રભુ ઈસુએ જે છે તે પણ નહીં કીધું. માણસનો દીકરો સેવા કરાવવા માટે નહીં, લેવા માટે નહીં, સેવા કરવાને માટે આવ્યો. ઘણા લોકોની ખંડણીને સારું પોતાનો જીવ આપવા માટે આવ્યો. તાળી પાડીએ પ્રભુને મહિમા. આ એક રેફરન્સ આપણે વાંચ્યો. 2 દેખીતા લોકો આધ્યાત્મિક આંધળા છે એની વાત કરી. હવે બીજો રેફરન્સ જે વાંચવાના છે એ હવે તમારે આંખ ઉઘાડી દેશે.